નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે આપણે એક કડવા સત્યની કે જે કડવું સત્ય હું આપણા આહિર સમાજ માટે કહી રહ્યો છે. જો કોઈને ખોટું લાગે, ખરાબ લાગે તો મને માફ કરજો, પણ હવે સમય અનુસાર આ કડવું સત્ય કહેવું પડે એવો જ સમય અત્યારે આવી ગયો છે. અને એ કડવું સત્ય છે કે આપણો આહિર સમાજ ક્યારે સંગઠિત થશે. માયાભાઈ આહિરના દીકરા જયરાજની ઘટના હોય, બગદાણાની જે ઘટના થઈ એ, કે પછી આહિર સમાજની અન્ય કોઈ બાબતની, પણ આપણે વાતો તો બહુ જ એકતાની કરીએ છીએ, બહુ જ મોટી ડંફાસ મારીએ છીએ, પણ જ્યારે ખાસ કરીને રાજકીય રીતે વાત કરું છું, આપણે સામાજિક રીતે, ધાર્મિક રીતે કોઈ મોટા કાર્યક્રમો કરવા હોય કે કોઈ અન્ય આયોજન કર્યું હોય તો આપણે ઘરે ઘરે જઈને કે ગામડે જઈને પ્રસાર કરીએ છીએ. ખૂબ મોટો પ્રસાર કરીને એ કાર્યક્રમો આપણે સફળ બનાવીએ છીએ અને આપણી એકતાની સાબિતી કરવાના પુરાવા આપીએ છીએ અને વાત પણ કરીએ છીએ કે અમે એક લોહિયા આહિર કે ફલાણું કે ઢીકણું. આ વાત ગર્વ સમાન છે, ખૂબ જ ગર્વ સમાન છે. પણ અત્યારનો સમય એવો છે કે દરેક ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રની જરૂર પડે છે અને રાજકીય ક્ષેત્રમાં આપણે ત્યારે સફળ થઈએ જો આપણે સંગઠિત હોઈએ. આપણે એક પથ્થરની જેમ અલગ અલગ પડ્યા રહેવું તો એ પથ્થર જ ઉપાડીને આપણા માથે કોઈ ફેંકશે. અને ખરેખર તો અત્યારે રાજકીય રીતે જોઈએ તો આ સ્થિતિ આપણા સમાજ ઉપર હોય એવું લાગે.